ખેડા જિલ્લાના વસો તાલુકા પંચાયતની રામોલ 1 સીટ ઉપરથી અપક્ષ તરીકે જીતેલા બિરેન પટેલ નડિયાદના કમલમ કાર્યાલય ખાતે 10થી વધુ સમર્થકો સાથે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. તો જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ સહિત આગેવાનોની હાજરીમાં થયેલા આ જોડાણથી વસો તાલુકામાં ભાજપને વધુ રાજકીય મજબૂતી મળવાની શક્યતા છે. ત્યારે રાજકીય જોડાણ વખતે માતરના એમએલએ કલ્પેશ પરમારની વિશેષ હાજરી હતી. આ જોડાણને કારણે વસો તાલુકા પંચાયતની રાજકીય સ્થિતિમાં ભાજપને વધુ મજબૂતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે વિકાસ કાર્યોને વધુ વેગ મળશે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મારા મનથી ભાજપ જનતા પાર્ટીને હું જોડું છું અને હું ભવિષ્યમાં તાલુકા તેમજ મારા ગામમાં વિકાસ કરીશ તેવી હું બાંહેધરી આપું છું. કેટલા લોકો અન્ય સાથે જોડાયા? મારી સાથે 10 જણા ટીકામાં અને ગામના વડીલો સાથે અમે ભાજપ જનતા પાર્ટીમાં જોડાયા છીએ. આજે ખેડા જિલ્લાની સામાન્ય ચૂંટણીઓમાં વસો તાલુકા પંચાયતની ચૂંટણીમાં વસો તાલુકાના રામોલ 1ના તાલુકા પંચાયતમાં અપક્ષ લડેલા ઉમેદવાર બિરેનભાઈ પટેલ વિધિવત રીતે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી અહીંયા જોડાયા છે કમલમ ખાતે, અને એમની સાથે એ વિસ્તારના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા છે. અને માતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો સાથે અહીંયા સાથે મળીને બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે.